કરી છે તોફાની બેટિંગ। દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં સૌથી વધુ વરસાદ પડ્યો। હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળશે, એટલે દક્ષિણ ગુજરાતની ધરા વરસાદી પાણીથી તરબોળ કરશે। દક્ષિણ ગુજરાતમાં વરસી આકાશી મહેર। વલસાડમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ। હજુ મુશળધાર મહેરની છે આગાહી। દક્ષિણ ગુજરાતમાં દમદાર વરસાદ પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં મેઘરાજા દક્ષિણ ગુજરાતને તરબોળ કરતા જ રહેશે। વલસાડમાં એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ ખાબક્યો। સરોણ, ગુંદલાવ, ભાગડાવાડા અને પારડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી અને એલર્ટ આપ્યું, ત્યારે આજ રોજ પડેલા 1 કલાકના વરસાદમાં વલસાડનું જે છિપ્પર અંડરપાસ છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર જ દેખાય છે। તંત્ર આ સમગ્ર બાબતથી જાણ છે કે વારંવાર આ છિપ્પર અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે, પરંતુ જ્યાં ક્યાંક ને ક્યાંક તંત્રની ઢીલી નીતિના કારણે તંત્ર દ્વારા કામગીરી ન કરાતા વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા। ત્યારે અહીંના સ્થાનિકો જે છે તે વાહન ચાલકો અને નગરપાલિકાને એક જ આશ લગાવીને બેઠા છે કે વારંવાર થતી આ જે સમસ્યાનું નિરાકરણ આવે, ત્યારે ઘોર નિંદ્રામાં સૂતેલું જે તંત્ર વલસાડ નગરપાલિકાનું તંત્ર છે એ ક્યારે જાગશે એ આવનારો સમય જ બતાવશે। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। શેરડી, ડાંગર અને કપાસના પાકની વાવણી શરૂ થઈ ગઈ છે। પાકને નિયત પાણી મળી રહેતા ખેડૂતો ખુશ છે। એક સપ્તાહ મોડો પરંતુ સારો વરસાદ પડ્યો છે। જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદ રવિવારથી શરૂ થયો છે, સાથે સાથે આજે પણ ખૂબ જ સારો વરસાદ સમગ્ર પંથકમાં થયો છે। ખાસ કરીને ઓલપાડ વિસ્તારમાં પણ ખૂબ જ સારો વરસાદ થયો છે, એટલે ખેડૂતોમાં એક ઉત્સાહ છે, ખુશીનું વાતાવરણ છે। સ્વાભાવિક છે કે વરસાદ થાય એટલે ખેડૂતો વાવણીની સિઝન શરૂ થઈ જતી હોય છે અને ખાસ કરીને ઓલપાડ પ્રદેશમાં આજથી વાવણીની પણ શરૂઆત થઈ ગઈ છે। ખેડૂતોમાં ખુશાલી છે અને જે રીતે વરસાદ જોઈએ તો અઠવાડિયે જેટલો લેટ આવ્યો છે, તો ખૂબ જ સારો વરસાદ છેલ્લા 1 દિવસમાં પડ્યો છે, એને કારણે ખેડૂતોમાં આનંદ છે। હવે આ દ્રશ્ય જુઓ જે ડાંગથી સામે આવ્યા છે। વરસાદ પડ્યા બાદ ડાંગનું કુદરતી સૌંદર્ય જોવાલાયક હોય છે। ડાંગમાં છેલ્લા અનેક દિવસ સુધી વરસાદી માહોલ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ ધોધમાર વરસાદ ડાંગમાં પડી શકે છે। તો સુરતના ઓલપાડમાં વરસાદી માહોલ છવાયો છે। સાયણ, સાદિયેર, પરિયા, કરમલા, કીમ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો। હજુ પણ આગામી 24 થી 48 કલાક સુરતમાં સારો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। સુરતના ઓલપાડના ડભારી બીચ પર સહેલાણીઓ ઉમટી પડ્યા। વરસાદી માહોલમાં મુલાકાતીઓ મન મૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યા। વરસાદી માહોલમાં સહેલાણીઓ બીચ ઉપર ઉમટ્યા હતા। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે, એટલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘમહેર થતી જ રહેશે। બ્યુરો રિપોર્ટ, TV9। દર વખતે ચોમાસા